ચેમ્બર ઓફ કોમર્સ એ આપણું એક હૃદય ગણાય. મંચસ્થ મહેમાનો રશ્મિભાઈ ડોડિયા, નાગભાઈ દાદા, પ્રકાશભાઈ રાણીગા, મેટુભાઈ ગુપ્તાણી, ટીકાણી સાહેબ, વિકાસભાઈ, નાગજીભાઈ, ભરતભાઈ અને વિનુભાઈ. આમ હું કહું તો આ બધા મારા ગુરુ છે. કારણ કે કરિયાણા એસોસિએશનને મોટું કરવામાં જ આ બધા અમને સાથ અને સહકાર આપ્યો ને ત્યારે અમે થયા. બાકી અમારો જન્મ જ નહોતો. પહેલી વખત જ્યારે વિનુભાઈનો મને ફોન આવ્યો કે અમે કરિયાણા એસોસિએશનને જાગતું કરવા માંગીએ છીએ તો તારે હાજરી આપવાની છે, એટલે મેં કીધું વાંધો નહીં, અમે ચોક્કસ અમે બધા કરિયાણાના વેપારી આવશું. એમાં મેટુભાઈ, પ્રકાશભાઈ અને બધા જ વેપારીઓ સાથે હતા. હવે જો એક મુદ્દાની વાત કરીએ તો અમે બધા સંસ્થાઓ સાથે મળી અને ઘણા જ કામ આપણા પ્રાણ કૃષ્ણના ઉકેલ લાવ્યા છે. એમાં અમે તો પાછળથી જોડાણા છીએ કે જે આપણી પ્રાંત કચેરી છે, એક ટકો જે હતો એ નાબૂદ કરી અને આપણી જે ફિક્સ લેવામાં આવે એમાં અમે હતા. જે વેરા બાબતમાં હતા તો હમણાં જ આપણે વ્યવસાય વેરો 2500 રૂપિયા કરી દીધો અને એને મેં ને પ્રકાશભાઈ નહીં પણ તમે અમને સાથ અને સહકાર દીધો એટલે એને 1000 રૂપિયા કરવા પડ્યા. શું કામ ખબર? કેમ ખબર હતી કે કરિયાણા વાળાને જો વેપારી બગસરા બંધ રાખશે ને તો આપણે ફરી વખત આમાં નાબૂદીમાં જવું પડશે. એટલે એને ફરી વખત આપણા બધા જ વેપારીનો 1000 રૂપિયા અને 1250 રૂપિયા વ્યવસાય વેરો કરી દીધો. કોઈ પણ પ્રકારના તમારી પાસેથી 2500 રૂપિયા માંગે તો તે દિવસે અમને યાદ કરજો. પ્રકાશભાઈ, વિનુભાઈ, અમે તમારી સાથે જ છીએ. હાલ મારી પાસે 4 મુદ્દાઓ પર ઘણો જ લડી રહ્યો છું. આપણી પાસે જે વેરામાં બિલ આવે છે ને એની અંદર 18% વ્યાજ લખીને આપે છે, પણ સરકારના નિયમમાં 18% વ્યાજ લખીને નથી આપવાનું. આપણે જેથી મોડો ભરવા જઈએ ને તો એ દિવસના વ્યાજ લેવાનું છે. એની બદલાને નગરપાલિકા આપણી પાસેથી ઉગાડી લૂંટ કરે છે. એની સામે હું ખૂબ જ પરિચિત છું અને મેં એને હમણાં જ 2 દિવસ પહેલા લાઈવ થઈને કીધું હતું ચીફ ઓફિસરને કે તમે અમને એમ સમજતા હશો કે અમે ગોંધળિયા છીએ એટલે તમે તમારી મનમાની ચલાવો છો. મેડમ, આ તમે તમારી જાતમાં આવીને ઉભા રહ્યો છો, તમને બગસરાને છેતરો છો, તો આ બંધ કરો. છતાં હું તમને ફરી વખત વિનંતી કરું કે અમારા એકલાથી કોઈ દિવસ કાંઈ ના થાય. તમે જો અમને સાથ અને સહકાર ન દો ને તો અમારું કાંઈ ન આવે. કારણ કે તમે જ્યારે અમે તમને હાથ પડીને કે વાત બંધ રાખવી છે, હડતાળ કરવી છે, તો તમે તમારા અડધા સેક્ટરે જો કામ કરો ને તો ઓલા એમ કે તમારી ફલાણાની દુકાન ખુલી હતી એટલે કાંઈ નહીં થાય. એટલે અમારે ઘરે જ બેસવાનો ફરી વખત વારો આવે તો અમારી તમને ફરી વખત એક વખત વિનંતી છે કે જ્યારે નવી ટીમ રચાય અને એ તમને એમ કે ભાઈ આજે તમારે અમારી યારે સાથ અને સહકાર દેવાનો છે અને બંધ રખવાની છે દુકાને અને હડતાલમાં, તો જો તમે સાથ નહીં આપો તો હું ચોક્કસ એમ કહું છું કે આમાં અમે ક્યાંક ઊણા ઉતરશું. આજ મને શાંતિથી સાંભળો એના બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું.